જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. બ્રાહ્મણનો છોકરો છું, સંડાસ બાથરૂમ સાફ કર્યા છે બોસ, બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો કરી છે, જીપો ચલાવીએ. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ હોય છે. કંઈક કરો બોસ, બેસી ના રહેશો. 400 રૂપિયામાં હું 4000નું કામ કરતો હતો વેઇટરની નોકરીમાં. મારી સાથે 4 વેઇટર હતા, એ 3 જણા, હજી એક ડ્રાઈવર છે, એક વેઇટર છે ને એક ગુજરી ગયો, અને હું તમારી સામે ઊભો છું. પણ મેં 400 રૂપિયામાં 4000નું. કોઈ કસ્ટમર આવે, સૌથી પહેલો હું એની બેગ ઉપાડવા જઉં, બેગ ઉપાડીને ચોથા માળે લિફ્ટ હતી નહીં, ઉપાડીને ઉપર લઈ જઉં. કોઈ ચાનો ઓર્ડર આપે, સૌથી પહેલો ચા આપવા જઉં. કોઈ બી કસ્ટમર, સંજય ક્યાં છે, પેલો છોકરો ક્યાં છે. 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે 30 વર્ષે મારી પોતાની મસ્ત હોટલ છે બોસ. આ ઈશ્વરનો જાદુ છે. કરેલું બેકાર જતું. તમને એક વાર્તા કહું સાહેબ, સત્ય ઘટના. એક શિક્ષક સ્કૂલ પૂરી થાય, સાયકલ લઈને સ્કૂલ જાય, છોકરાઓને ભણાવે વર્ષો પહેલા, અને બીજા શિક્ષકો ટ્યુશન કરે, પેલો શિક્ષક ટ્યુશન ના કરે. સાંજે સ્કૂલ છૂટ્યા પછી જે છોકરાઓને ન આવડતું એમને બેસાડીને વધારાનું ભણાવે મફત. એ શિક્ષક કોણ ખબર છે? આજે મોરબીનું સૌથી મોટું ગ્રુપ અજંતા ઓર્પેટ વાળા ઓધવજીભાઈના દીકરાઓ 8000 લોકોને જોબ આપે છે. શિક્ષકના છોકરાઓ.